ટાઈમ થઈ ગયો. હાડું ના આયે હો. હાડું મારા આયા કરે છે. પણ કહું મને આજે એવા ના જવા દે. નર ભાઈ ના હોય પણ શું કરે? કોમ ના હોય એટલે આવવું પડે છે. આમ તો કોમ હોય ને હારી તો હોય જ છે. અરે હું કરા તાને? આ તો ટાઈમ લઈને આવવું પડ્યું. ટાઈમ નતો લગી રે. હું કહું હારીને તો નહીં આવતો પણ કહું મને જવા દે. હારું કરે તમે આયા તે મારે કોમ કરવું છે પણ હું કરે કયો આપલા લાવતા જ નહીં ઘરે એકલા રખડે છે પણ મને નહીં લાવતા. કશો વાંધો નહીં હારી, હું આવ્યો છું ને. એરા દેખાતા નહીં તો કઈ જશે. એરા તો હવારે વેલા ઉઠીન પાલો ભરીન અને ગંધમાં જશે. હા ગંજમાં જશે. આ વરગાડીનો ભાવ થઈ ગયો છે એટલે કહું રાવ તો નીકળી દેવા દે. એરા વેલા જશે ડાલામાં. સારું કર્યું સારું. પણ અરે ભૂલ કરી છે. તમે બહુ મોટી ભૂલ કરી છે. આ મારો હાડુ રહ્યો ને, હું આવતો હતો ને ભેંસ કરવા નીકળ્યો છું. હું એ મારો વચ્ચો ખરા ને જુગાર રમતો હતો અને કોઈ ઓછા પૈસા નતો નાખતો. 10 ને 20,000 નો બંડલ નાખતો હતો. હું વાત કરો મને એવું ના કરે રે. અરે હું ના કર, મી મારી હકી વચ્ચે જોયા છે. હારી થોડું દબાણ રાખો. દબાણ ચાર ધોકા મેળવાનું રાખો ને. કાવીટના કરશે ને રખડશે ના ઘરમાંથી પૈસા વાપરશે ને તો તમે રસ્તા પર આવી જાઓ. વાટકો લઈને ભીખ માગવી પડશે. જો મારા ટાઈમ નહીં. આ તો તમને કહેવા આવ્યો તો હું. બરોબર મારે ભેંસ કરવાને કરવું છે અને પાછા આવો ને તો તમે તાર ઠોકો. આ મને હું કરે કયો આ વાણા ત્રાસથી તો હું કંટાળી જઈશું. આ વાણા રસ્તા ઉપર આવી ગયો અમે. હારી ચિંતા કરશો નહીં. તમે આવો ને એટલે દબાણ કરો ને આ લોકોના વાદે સરવા ના દો. અરે અરે ને આ લોકોના વાદે ખરાબ થઈ ગયા છે એટલે તમારે દોન આપવું પડશે. એવાનો ચાર ધોકા મેલો ઘરની બહાર પગ ના મેક. શું કીધું? જરા મારે જવું છે, ટાઈમ નહીં. ઓટલા બોટલા કરો ખાઈને જો બસ. ના ટાઈમ નહીં. પછી કોક દારો આવ્યો હો. પછી આ મારા બનેવી એમને કદી નાખી. આ છોક તો મને જોયા જશે પણ આ બોટાનો હું કરે છે કઈ સાચી છે. હું તો કંટાળી જઈશું. આ તો ફેરા બને મને દવા તો કરવી જ પડશે મારા. 2000 ભાવની વરિયાળી હઈ રહ્યો તો ને તે 5000 રૂપિયા ભાવ આવ્યો અને આ પાછા ઓછા પૈસા નહીં આયા. 2.5 લાખ રૂપિયા આયા છે અને આ 25 કોથળા હઈ રહ્યો ને એટલા વરી અમુ મને ફાયદો થઈ ગયો. અમુ ખરું ને આ પૈસા ખરા ને અમુ વાપરવાની મજા આવશે. આમ તો 2000 ના ભાવ વેચી મારી વાત ને તો પાછા આટલા બધા પૈસા ના હોત પણ આ 5000 રૂપિયા મેં કીધું લે ઓ બાબા બાબા રે મારો પગ ભાઈ નાખ્યા. આ શિકાર ગોમના દિવસ શિયા હતા. 2 પગ ભાજી નાખ્યા 2 જણા. મારા 2.5 લાખ રૂપિયા લઈ જાય. 1 રૂપિયો ના મળ્યો. બચાવ અલ્યા કોક બચાવ. મરી નાખ્યો અલ્યા મરી જો. પગવાની આલી છે. મારા વર્ષે શિકાર શિયા હતા. મારા તો 2.5 લાખ રૂપિયા લઈ જાય. 1 રૂપિયો પહાડ મેલ્યો નહીં. ગોમનો દિવસ ભેગા થો તો એકલો તો એટલા. અરે ઘેર જઈને હું જવાબ આલ્યો ડોશીને. 2.5 લાખ રૂપિયા લઈ જાય. 1 રૂપિયો મેલ્યો નહીં. મથે પૈસા હાથમાં આવ્યા હતા. હા શિખર શિયા હતા ચોર. સ્ટોપ
થઈ ગયું કોમ? હા પગ ભાજી નાખે એના. આ રૂપસી ના રૂપને પેલી જનનારી નથી ઓળખી શકી તો પેલા બે ગોળીના મોનકાની શું વખત ડુક્કી મારું ઢૂસ તો હવા નીકળી જાય ફૂસ. ખરા હો ખરા, જેવું તમને કોમ આપ્યું તું ને એવું તમે કોમ કર્યું ખરા. કેટલો માલ લાયા? માલ તો બધો જ લાયા છીએ. બધો છે ને? હા. લ્યો. સરસ કોમ કર્યો હો. હું એ તમને ખાલી હાથે તો નહીં જ જવા દઉં. તો બીજું કોઈ કોમ પડે ને તો પાછા આવી જજો. કશો વાંધો નહીં. વાપરો, યસ કરો, મજા કરો, બરોબર? એમ નહીં જવાનું. મારા અંગા ત્યારો હું જો થઈને મોકલું ને એ થઈને જવાનું છે. અને પાછા કોઈ ચાલાકી નહીં હો. તમને કોમ આપું છું એનો દુરુપયોગ ના કરતા. જણો જણો કોમ તમને આપું છું. આ મોટો કોમ તો હું ખુદ કરું છું. હજુ મારી ખબર નહીં પૈસા લેતા આવડે છે અને આવતા આવડે છે. આવા મારા અંગાથી થઈને ખરી જરો. ભાઈ નાખ્યો. શિખર સોના હતા. મારી ઢોલ કરી નાખ્યો. ડોશી, એ ડોશી, હું ડોશીને હું જવાબ આલ્યો. 2.5 લાખ રૂપિયાની વરિયાળી વેચીને આવતો હતો ને વચમાં લૂંટાઈ ગયો. ડોશીએ દેખાતી નહીં. શિખર છો જઈ મનો ના મનો બેસો પાન હશે. ના હોય તો મને એક ખાટલો લાવી ઓય ઊંઘવા દે. રવાતું નહીં. શિકાર શું જઈ ગરમ પાણી મેળવું પડશે અને પગો ઉપર વેડવું પડશે. તાણું માર વેરા આ પેઢીઓ હુજવાડ દીધી છે. પેલા બે જણા ધોકા મેલીને આ ડોશીને ખબર નહીં પડતી હોય કે એમને ટોયકા નહીં પડતા હોય. અરે ડોશી આવ. એ ડોશી, આય બોટા રાય અને ખાટલા મૂંગો મને બધી ખબર છે. આ લંગાતા હેડો છો એમને નહીં લંગાતો. તારા ભાઈને ભાઈ ના છે પગ. આવો નાટક કરો, મને બધી ખબર પડી ગઈ છે. અને પૈસા તો મિલે બધા? પૈસાની તો વાત કરી નહીં. કેમ? આ બે જણા આયા હતા ને ત્યાં ધોકા મેલી પેઢીઓ ઉજવાડ દીધી પૈસા લઈ ગયા. તારા વગર ના પૈસા એ નહીં લઈ ગયા. મને બધી ખબર છે. કે રૂપિયા સો નાખે. એટલે સાચું કહું છું, પૈસા લઈ ગયા ડોશી અને મને ધોકા મેલ્યા બે પગો ઉપર. એ તો મને ખરાબ કરી છે, ખરાબ. સાચું બોલ, હજુ કહું છું તો મોને ને તો બરોબર છે. અને કે ધોકાવારી કરવી પડશે. ડોશી આમ તું ધોકા મેલે ત્યોકન ધોકા ખાઈને આવ્યો છું. હું સાચું કહું છું, મારા પૈસા લઈ ગયા. હા કા અમે તું ખરા ને આ વકરી તો કરવી જ પડશે. સીધી વકરી જી નહીં નીકળે. ડોશી એ બધું રહેવા દે. ધોકાની વાત ના કરતી હો. ધોકા મેલી પેલો હા કાઢી નાખ્યું છે. ના તો ગરમ પાણી મેલ અને શેક કર તો મને પગ હોશ થાય. આ એક તું છે તે મને ખરાબ કરી. આ મારા બનેવી રે લકીરે મારી બુનને દુખ નહીં પડવા દેતા. કેટલો કોમ કરે છે. આખો દિવસ કોમ કરે રે. અને તું રખડામાં તો નહીં આવતો. એ તો કશું કામ નહીં કરતો. ઉપરથી હું તો 2.5 લાખ રૂપિયાની વરિયાળી પકવી હતી અને આ શિકાર શોથી આયા ને બે જણા લઈ ગયા. કોઈ ના મેલ્યું. આ તો મને જીવતો મેં. મારે કશું જોવા નહીં. એ અરે લાખ લાય ને કોતે ઘેરથી નીકળી જા. હા તો લાગુ જ પડશે. ડોશી સાચું કહું છું, 2.5 લાખ રૂપિયા લઈ ગયા. મારા પાસે 1 રૂપિયો નહીં મળ્યો. એ ડોશી ધોકાની વાત ના કરતી. ધોકાથી મને જબર બીક લાગે છે. પેલા ધોકા મેલ્યા છે ઘણા. મને બધી ખબર છે. આ ટુકડા રંબા, વલ્લી રંબા, અને દારૂ પીવા અને નાટક કરવા પૈસા ઉડાડું છું. મને બધી ખબર છે. ઓ બાપા રે. ડોશી હાકા તું તો આ મોટે ખેતની બહાર જતા નીકળું છું. એવો કરીને મેલું ઓ બાપા રે. ઓ મરી જા. તારા માંગે જોઈ શરમ. તારું તો નહીં પણ છોકરાનું તો વિચાર કોક. તો મને ભિખારી કરે તું તો. હવે તો મારા ખરા ને ઉઠે જતું રહું પડશે. એકલો પડે રહે તું તાર. એ ડોશી આવું ના કરતી. 2.5 લાખ રૂપિયા કોક ચોરી લઈ ગયું છે. હું રમી નહીં ગયો. આ શિકાર છોથી મને ખબર પડી આવી. રમવાન તો હું રોજ રમું છું પણ આજ નહીં રમી ગયો. પછી આજે હું જુઠ્ઠું નહીં બોલતો, સાચું બોલું છું. આજ સુધી તો હું જુઠ્ઠું બોલ્યો છું પણ આજે સાચું બોલું છું. આઢું શું થયું? અરે યાર આ હારો કેસો કહું ભોય. આરોટો નહીં યાર. ધોકા મેલ્યા. કરે ધોકા મેલ્યા. આ શિકાર સોના હતા ને બે જણા. ધોકા મેલી જશે મને. ઘેરાઈ ઘેરાય નહીં. તાન આડું
હું જોતો કે બજારમાં તે આજે ગંજ બજારમાં જતો શું લેવા? મારા વરિયાળી પડી હતી 25 કોથળા ઓહો ઓહો. તે વેચી આવ્યો. તે હારું કર્યું. હું હારું કર્યું યાર. 2.5 લાખ રૂપિયા આયા તા લઈને આવતો તો અને રસ્તામાં શીખર 2 ચોર આયા ને લઈ ગયા. હું વાત કરો છો યાર? તમે ઉપરથી ચોરો પાસેથી લઈ લ્યો, ચોર તમારા પાસેથી લી. મને બધી ખબર છે તમારી ચાલ છે. તક રમી ગયા છો. ના હાટું યાર એરા લઈ ગયા મારા પૈસા 2.5 લાખ રૂપિયા. બોલો મને એમ નહીં આવતું આડું. હાટું સાચું કઉ છું મારા 2.5 લાખ રૂપિયા જ્યાં ને પગ તું ભાઈ ના છે જુદા. આ કૂટ્યા તો મોન અરે જબ્બર કૂટ્યો. ઘેર ચિત ના આયા. હેડી ના આવ્યો. અને હારી જોજો. અહીં રહેતા ઘરમાં એને પાછા 4-5 ધોકા મિલ્યા. તે કરો છો લક્ષણ એટલે મહેનત કર. જે ટોટીઓ ટકા છે તમારો, જે હરખું ધોન નહીં આપતા. પેલો છોકરો હું કરે છે, બૈરો હું કરે છે, એ લગીરે હો રાખો. એ બચારો કઈ રીતના મજૂરી કરીને લાવું છે અને તમે ઉડાડવામાં ફરો છો. અરે પણ ઉડાડવા નતો જો યાર. ઘેર લઈને જ આવતો તો 2.5 લાખ રૂપિયા. કીધું ઘેર લઈ જાઉં કોક દાગીના બાગીના કરાવ હું કરાવ પૂંછડું પાડાનું લઈ ગયા બધું. એ આ પૂછ્યું ના નાટક મિલે. છે ને તમારી ચાલ છે. જો રમી ગયા છો ને એટલે આ નાટક કરીને ઘેર આયા છો. બાકી તમારા પાંચથી જો લઈ જાય ને એ હું નહીં માનતો. અને તમારે હારી ની શોખન યાર નહીં હું રમી ગયો. આજ સુધી હું જુઠ્ઠું બોલ્યો પણ આજ જુઠ્ઠું નહીં બોલતો. એ સાચું બોલો યાર. 2.5 લાખ રૂપિયા લઈ ગયા. આ દૂધ તમારો લસાણા જેવો છે ને એટલે ભોગવો છો. ખરાબ માણસ છો યાર તમે, ખરાબ. હમણાં મારા અહીં આયા તે મારા અને બળદેવ બના તાતપત્રી ના બોને તમે રમી ગયા વલ્લી બાજુમ કરી ગલ્લી એ સાઈડ માં કરી અને એકવાર પાછા ફરી આયા રહી જા દૂધ દૂધે. મારું બાઈક લઈ ગયા અને 20,000 માં વેચી અને ફરાર થઈ ગયા. તે મારે 21,000 માં ચોરાવું પડ્યું બાઈક. તમે ભોગવો એ બરોબર ભોગવો છો. હાડું હું આબાનો જ હતો. મારા વરિયાળી 25 કોથળા પડી હતી કા. મેં કીધું વેચું અને પછી મારે હાડું નીકળી જાઉં તો યુવાનું બાઈક છૂટું કરી આલું. પણ હું કરી આલા તમે તમારું ના કરો તે પૈસા આલવા આવો. હાડું હું મારા 2.5 લાખ રૂપિયા શોધી લાયો. અને જો હાથમાં તો આવી જાય ને રાય તો મારી ઢૂઢો વેરી નાખું. દેવા વાળો કદી હાથમાં ના આવે. વાત સાચી છે. ઓહો. આબા દે ઢૂઢો વેરી નાખું. તમે આયા તા એટલે આ જેમ તેમ બરોબર છે ભોગવે જો. હાડું રોટલા બોટલા ખાઈ જો. અને હજુ નહીં સુધરો ને તો હારી સાહેબ જતી રહે. એકલા રહવું જય! પડશે. જય. જય હા? તાણ આ ધોકા 4-5 મિનિટ જઈને આવો તો રો આપણે બે જણા રોધે ના. ખાઈએ. મારા નહીં નક તમારો મું સંગ કરે તો મારા પેલી જ એટલે હાડું તમે રોટલા જ રોજ તો દાવો. હા? અરે રો આજનો દાવો રોધી ખાઈએ. હા, તમે તાર કહો. હાડું એ મસ્કરીઓ કરે છે. આ તાકરા હાડું એ આવી ગયો. પણ મારા 2.5 લાખ રૂપિયા છો જ્યાં કુલ લઈ ગયું. ગોમના હતા કે બહારના હતા કોઈ ખબર નહીં પડતી. અને આ ડોશીએ પાછી મોનતી નહીં ને 4-5 ધોકા મેલા ને એ જતી રહી. અમે શું કરવાનું? ગમે તે પણ દવાખાને જવું તો પડશે. હા એવો માર માર્યો છે ને પગોનો. જે ખરું ને મારો કરેલો કરમ જ મારા હોમો આવ્યો છે. આજ સુધી મેં બધાને છેતર્યા જ છે. મારા હાડુને છેતર્યા છે. કોઈને મેલ્યા નહીં. એમ ગામમાં એ ગણવાને છેતર્યા છે. આ મારા હોમું પડ્યું છે આજે. ઊભી રહો. લે લેતી જા. આજ સુધી અમારું 5,000 નું 10,000 નું 20,000 નું કર્યું. હા મારો વૈશ્યો આઈ થોડા પૈસા લઈ જાય ને એટલું બધું કરી નાખ્યું. પણ હું અત્યારે વખત ખરો ને આજે 2.5 લાખ નો કાઢો પાડી નાખ્યો. અત્યારે વખત દવા કરી નાખી. અમુક કદી જિંદગીમાં ખરા ને લોકોને છેતરવાનું આવો 2 નંબરનો ધંધો જો તે જુગાર કદી નહીં રમે કે કોઈનો વેટોય નહીં કરે. ઓની તો દવા કરવી જ પડે. અમુક દવા કરે આ જિંદગી ભર યાદ રાખશે. હો પડેલો ખાટલામાં મારી હારી કે કેવું છે જઈને કે હાલ આવતી ના. હા મારો વૈશ્યો એકલો ભૂખવો ને જાતે બનાવીને ખાય ને એ દાવનો જ છે.